લાડી એ લાડી 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 હું કેમ આખો દાડો હાદીએ કરો? લાડી બઈજો સાના મને એ લાડી હું બળ્યું હે ના ને આખો દાડો હાદીસ કરે થાકી વાણી ડુઈસલી વાય હું કેમ હાદીએ કરો આખો દાડો? આય તે આવન આખો દાડો હોય હાદી મને હું કરાવો? હું નવરી હું કે તમા હોડે આખો દાડો બૈરું હું કામે કેમ હાદી રહ્યો હવાર હવાર મે? એ લાડી ગુડલિક સાથે પા हो सा पीवी एम अबर हवर में सा पीदी नहीं आखो दड़ो सा ने पीवाय सा पी पी नु मूत्रो साफ कयो दो करे को सावा ने मले ओ सामने पाए तो बड़को रोटलो तेल दे आना दूसरा में खूब भूख लगी है હું કીધું ખાવા જોઈ રહ્યું એમ? હજી તે હવારના 8 ને વગાઈ ને તમે આટલી વારમાં ભૂખ્યો થઈ ગયા? આટલી કેટલી ભૂખ લાગે? ખાવા બને ઘણા આલા બઈજો સાના મને બોલો ને કે બાર ખાવો 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 કોનાને કેટલું ખો દેવ ભૂગ્યો કોનાને આ ડુઈ મારો આણ્યો આખો દાડો ખાવો એમ જ કે કો ખાવા નહીં હે બડેગા તારે આલા બઈજો સાના મને ए लड़ी आल देने ए આ ડુઈ મને ખાઈ ગઈ હે જંદાડાને આણે ઘરને પગ દીધો હે તંદાડાનો નાજનો એક દાડો હે આ ડુઈ મને સાફ દીદીને ખાઈ ગઈ કુંડાણે ભૂગીસ રે લાડી હા હમ ઉદી ઉદી કી જઈ રહી હે કે ને બાપા જઈ રહી હતી આ કેડવાય હું હમ પડીને લઈને જઈ રહી હે આને મેં તે ખવા લઈને જઈ રહી હું ખવા ખવા કેને હલવા જઈ રહી હે ઈતે બા ભૂગી થે કે તે બા બલ્લે લઈને જઈ રહી હું ઓહો તને બાની ઘણી સંતા કે બા ડોસરે દૂધ દેતી વે એમ ઘરનું કામ પડ્યું હે ઈતે આણી બાઈ વતી થાતું નહીં હે ને આવા નવર કામ બલ્લે એને કને ઘણા ટાઈમે ને ઊભી રહેશે આ તો બાનો સલ્યુન ને વે એવો લાગી રહ્યું એમ કે નવો કાઢ્યો વે એમ હા હાઉજી આ સાલ્યું તમે નવો કાઢ્યો હે કેમ કે જે બા વાળું સાલ્યું હતું એ બોરો વળી ગયું હતું ને કાનમાં ફાટી ગયું હતું તે કે આપણે આલવા જા ને આપણને લાગી જાય ને બા એ રોજ એને ખવા ખાઈ તે કે ખાતી વળે એને અંગૂઠો અડી ગયો ને એને લાગી જાય એમ કરીને મેં એમ વિચાર કર્યો કે નવો સાલ્યું કાઢ દો એને એમ ઓ તમને વિચાર બી આવે એમ તને વિચાર ઘણા આવે જે કામ કરવું પડે એ તો તારા વતી થતો નહીં હે ને આ નવરો કામ તને ઘણા હુજી રહે પણ હાઉજી સાલ્યું જોનું થઈ ગયું તું તો હું થયો ખાવાને ખવાતો તું કે નેસો પડી જતો તું તો નવો કાઢીને લઈ આવીએ ડાય પણ ખૂબ હે જા કાઢી દીધું તો આલ દેજે પણ પાછો લાવી ની સાલ્યું આપણા થાંભલો ભેગું મેલા નાખે સાંભળ્યો કે વાહ પણ હાઉજી એવું કેમ બાના થાંભલો આપણા થાંભલો ભેગો બી તો મિલી શકે અલગ કેમ મેલા હોય બોલીએ ઠકરાણી હવે હું તમને સમજાડવા બહુ કે એવો કેમ એમ તને નહીં ખબર હે દાના મનકને 1000 બીમારી રહે એણે બીપીની બીમારી સુગરની બીમારી ખવકા આવે કોનાને કેટલા જાતની બીમારી આવે એટલે એણે સાલ્યું આલી આવજે પાછો લાવીને આપણા થાંભલો ભેગું મેલે તો આપણે બીમાર થ એટલે અહીંયા મિલી આવવાના એના ક્ષેત્ર ને એના થાંભળા સબ એના હોડેસ મેલવાના અહીંયા ખરકક આ મેં ઘર મેં લઈને આવવાના ને તો આપણે બીમાર પડે પણ હાઉજી બાને ખવા આલી ના સાલ્યું રગડીને ધુવું તો હું ને આ બીમારી એ સોટી એવી થોડી કે થાંભળા ભેગું થાંભળું મિલ તમે આપણને થઈ જાય એમ ખબર હે તમે ભણીને બલિસ્ટર બની ગયો એમ પણ તને જેટલું કીધું હે કે એટલું કર વધારે મારા સામે મોડું નથી સલવતું દુઈની 27 બીમારી હે એના ક્ષેત્ર ને એના થાંભળા લાવીને આપણા ભેગા મેલે તો દુઈ તો દાની થઈએ ઈ તે મરે આપણા હારે જાય એને હાથે ગોઈતરે પણ બાના થાંભળા અને ક્ષેત્રની અલગ મેલા તો એ હોજે લાગે ઈ બી તો મને કસતે હે તો તારા દિમાગના ઘોડા વધારે નકે દોડાવ ને તને જેટલું કીધું હે ને એટલો જ કર હોય થાંભળા અહીંયા મિલી આવજે તો મિલી આવજે આપણો ને આપણા ઘરવાળાનું ધ્યાન આપણને રાખવું પડે ને ઊભી રહેજે તો મને એક વાત બતાડજે આખો દાડો તું આની ડુઈનો ખાટલો
પત્ર તાળા થકી લાવી ને ઘર મેં કેમ ગલા ઈ મને ખબર પડતી હે ને ઈ તે છોડો આજકાલ તો રોજ રાત્રે પેદી પડી હે તો રાતર વાળો ખાટલો મહિલ હાલે તું હાઉઝી ટાળ કેટલી પડી રહી હે ને ટાળી રાતરની તે ટાળ વધારે પડે એટલે મેં વિચાર કર્યો કે બાનું શરીર તો તંબુ થઈ ગયું હે એટલે એને ટાળ લાગતી જ ભેગા એટલે મેં વિચાર કર્યો કે આટલી ટાળી રાતર મેં બાર તો હુવી તે કકડો થઈ જઈ એટલે મેં એનો ખાટલો મય ઢાળ દીધો તને એમ કીધું હે કે તારે જા આટલું નાનું મગજ હે કે ઈ મગજ નકે દોડાવે એમ પણ તું જરા ને માનતી હે આણી ડુઈની તું આખો દાડો લઈ જાય ને મય હુડાવે તને ના પાડ્યું હે કે મય નહીં હુડાવાનો એમ તો બી તું મય હુડાવે એનાને ને એનાને હની ટાટ લાગે હવે દાના થયા ને ગોદડો ઓડાડતા હા તું આખો દાડો એનાને મય લઈ જઈને હુડાવે તો ટાડી રાતર ના નેસે મોતરે સાપ કયા દદા કરે તારા વજે થકી હત્તું ગોર ભમકાર પૂમળી રહ્યું હે મને શું કે આપણાને આજ પછી ખાટલો મય લાવી બે તો ઠીક નહીં હે બાર તો જ રહેવા દેવાના પત્ર તાળે વાહ પણ હાઉઝી બાની વાત નીકળી હે તો મને યાદ આવ્યું કે બાનું સેટર લાવવું પડે નવો કેમ સેટર હેતે ખરું ને એનાને હાઉઝી બાનું સેટર સાપ જૂનું થઈ ગયું હે ને ઘરી ને ફાટી ગયું હે ને ટાળ કેટલી પડી રહી હે તે એક નવો સેટર લઈ આવતો તો હોશે રહેતું તે બાને નવું સેટર પહેરીને કી પામણો જાવું હોય જે એનાને નવું સેટર જોઈ રહ્યું હે જેટલા દાડા ચાલી રહ્યું હે એટલા દાડા ચાલવા દો અબાર 2 વાર પહેલા જ લીધું હે સેટર એનાને પણ હાઉઝી ને ફરી કહી રહ્યું આ બે કાનિયા હે ને ખુલ્લીને સાંભળી લેજે બાના ક્ષેત્ર થાંભળા એનાની દવા હવા સબ એનાને પાય મિલી રાખવાની આ ઘર મેં લાવીને આપણે થાંભળા ક્ષેત્ર ભેગા કરવાની કોઈ જરૂરત નહીં હે ને હા ડુકરીને ખાવા આલીને જેવી પાછી આવે એટલે હાબુ થકી રગડીને હાથ ધોવાના ને પછી બીજું કામ કરવાનું વાહ લો બા ખાવાનો ઓ બેટા ખાવા લાવી તો ઓ ભાઈ ખૂબ જીવજે તારી હાવ તો કતર જોડે કોઈ કામનો નહીં હવે બાને ધરવી હવે વો તો ઘરનું કામ કર દો ફટાફટ વાહ હાઉજી લાડી એ લાડી લાડી હમળતી નહીં કી ગઈ કોનાણે લાડી બાથરૂમ में સિત્ર ધોતી વેક કોનાણે મને ખવાલ દેતી તે ભૂખ લાગી હે મને હું સાથે ઊભી થઈને લઈ લો હવાર में ભૂગે એવી લાગી જાય લાડી लाडी हाँ हाउजी होना कबट में हूँ हारा फेरा करी रही है कोई ने आ सालियू कबाट में हंबाड़ी मिली रही हो होई सालियू ते जमराई गयु है कटला ता गोबा पड़ी गया है माते आली दे ने बंगार में मैं कबट में केम मिली रही है हाँ हाउजी इते मने खबर है कि आ सालियू जमराई गयु है ने माते कटला गोबा पड़ी गया है એટલે જ તેને હંબાડી મિલી રહી હો તારો મગજ ફરી ગયું હે હું ટૂટે થામડા કોણ ઘર में રાખે फेंक એને બાર તો તારે આઈએ તને એટલું બી નહીં હિકાડ્યું કે ફૂટો થામણો ઘર में નહીં રખાય એમ અરે હાઉજી મારે આઈએ તો એવું નહીં હિકાડ્યું પણ તમે મને એવું હિકાડ્યું હે એટલે જ તમારા બલ્લે આ સાલ્યું હંબાળીને મિલી રહ્યું હું કે મારા બલ્લે એમ તો હું કહી રહી હે તને ભાન હે કે જેમ અબાર બા દાન થઈ ગઈ એમ ધીરે ધીરે તમે બી દાન થઈ જોગા કેમ કે કોણે અમર બીજડું ખાઈને ને આવ્યું હે એમે જુઓ અબાર તમને ખવકા આવવા તો વળી જ ગયા હે ને બીપી ને સુગર ને ઈતે આજકાલ સબને થઈ એટલે ધીરે ધીરે તમને બી થઈ જાયગા એટલે જેવરી તમે દાનો પડોગા તો તમારે બી તે ધાક સંભાળ રાખવી પડેગા ને એટલે મેં સબ વ્યવસ્થા અબ્બાર થકી કરી દીધી હે પણ મારે ક્ષેત્ર અને થાંભળો કેમ અલગ મેલી એમ તો હવાર હવાર મેં કોઈ ખાઈતે નહીં દીએ કે આવી ફરી ફરી વાતા કરી રહી હે કે તારો માતો ફરી ગયું હે જો મેં તમને જોઈ જોઈને હાઉને હત્તે રખાય એ સબ હીકી લીધું હે ને પૂરી વ્યવસ્થા કરી દીધી હે ને એમે તમે જ કોને બીજાને વહુઓ થકી 2 પોન મોરે રહેવાનો એટલે મેં તમે દાનો પડોગા અને તમને હત્તે રાખવું સબ સેટ કરી દીધું હે અરે હાઉજી ધ્યાન તે રાખવું જ પડેગા ને તમને બીપી સુગર ને કેવી કેવી બીમારીઓ થઈ જંગા તે મારે અને મારા સોરોનું ધ્યાન રાખવું જ પડે ને
ખરેખર લાડી, તું જે કહેવા માંગી રહી હે ને એ હું સમજી ગઈ. મારે હાથે આટલા વર્ષથી ખૂબ મોટી ગલતી થઈ ગઈ હે, પણ હવે મારા હાથે ગલતી નહીં થાયગા. હાસી વાત હે, એ ડુઈએ દાનો પાને એને ટાઢ લાગતી વેગા, એટલે એનો ખાટલો હવે એમ કરો મેં ઢાળ દો મહિલા રૂમ में, એટલે એને ન ટાઢ લાગે ને ઉનાળામાં એને ગરમી બી નહીં લાગે ને. હવે થકી એને થાંભળા અલગ કરવાની કોઈ જરૂરત નહીં હે. એ બી તો મને કે એ આપણે હાથે બહીને ખવા ખાઈંગા, આપણે સબ ભેગા બહીને ખવા ખાંગા, એ હું કામ અલગ ખાઈંગા. હવે આજ થકી એના થાંભળા અલગ ને મેળવાના, હવે એ આપણે હાથે બહીને જ ખવા ખાઈંગા. દાનું સબને પડવું હોય, આજે એનાની વારી હે ને કાલે આ વારી મારી બી આવેગા, હું બી દાની પડूंगा ને મારે વતી બી કોઈ કામ નહીં થાયગા. તવરે તમે બી જે જોવોગા એ જ કરોગા ને. આજે હું મારા હાવ હાથે આવો વ્યવહાર કरूंगा તો તમે એ જોઈને કાલે મારા હાથે બી આવો વ્યવહાર કરોગા. ને હા, ને તો હું કઈ રીતે બારનું સ્વેટર ફાટી ગયું એમ ને, આજે હું જાઉં ને બાબલ્લા નવું સ્વેટર લઈને આવો. હવે મારા કાન હાથમાં આવી ગયા, હવે ડુઈ જેટલા બી દાડા જીવીંગા એટલા દાડા હું એની ખરે મન થકી સેવા કरूंगा. હાઉજી એમે કહેવત હે, જેવા હાથે રહો એવી અક્કલ આવે એમ. તે આજે તમે જેવું કરોગા એવું જ તો હું તમારા થકી શીખુંગા. આ તો હું તમને સમજાડવા બદલે આના ડબરાવાળો નાટક કર્યો. આ ડબરો તો હું એમે ફીકી જ દેવાની હું. વાહ, તો કામ કર દે. તે દોસ્તો કેવો लागो वीडियो अच्छो लागो है तो लाइक कर दो, તમારા જેટલા બી વોટ્સઅપ ગ્રુપ હે इनमें शेयर कर दो, कमेंट कर दो ने नीचे જે આ લાલ કલરનું બટન આલે થકું હે તેજલ ઉપાધ્યાય વાળું એના ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે એને માટે રોજના વાગડી મસ્ત વિડીયો આવે.